જય માતાજી મિત્રો, કેમ છો? આજે હું ધોળકા પાંજરાપોળ છે. આવો તમે ધોળકાવાસીઓ ક્યારે પણ પાંજરાપોળ પધારો અને તમારી મહેમાનગતિ માટે અમે બેઠા છીએ. ક્યારે પણ આવો અને અમારી ગાયોની સેવા માટે અમારી સાથે જોડાઓ. ધોળકા પાંજરાપોળ અમે એક ગાય અંદર પડી છે, આ બકેટ છે અને ટ્રેક્ટર છે, એનાથી લેવા જઈ રહ્યા છે. અમારી પાસે ટોટલ 500 ગૌધન છે. એમાંથી આખલા અને ગાયો બધા જ પ્રકારની છે. અમે ત્યાં 2 જણ કુંડીની સાફ કરી રહ્યા છે. અમારા ત્યાં કુંડી નિયમિત અઠવાડિયામાં 3 વખત સાફ સફાઈ થાય છે. અને તમે જુઓ છો ગમાણ એકદમ ગંઠાથી ભરેલી છે. ગમાણ ભરાઈ જાય અને ખાઈ લે પછી અમારું ટ્રેક્ટરથી સાફ સફાઈ કામ ચાલુ થશે. એક ગાય બહુ ઘરડી છે, જેના એક પણ દાંત નથી જોયું મેં. તો એને હવે આપણે બહાર કાઢીને આપણે એની અલગથી સેવા ચાકરી કરીશું. એક પણ દાંત નથી, એની અલગથી સેવા થશે હવે. ને થોડી એનર્જીની બોટલ આપી દઈએ જેનાથી એ ઊભી થઈ શકે થોડું. અને પછી આપણે જોયો છે લીલ જામી છે 3 દિવસમાં જ. તે લીલ સાફ સફાઈ કરીને નંદી મહારાજ પાણી પીવા આવ્યા છે. પછી આપશું. થોડી ગાયોને માટીનો પ્રોબ્લેમ છે, તો માટી ના આવે એની માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, જેનાથી માટી અને પેશાબનો પ્રોબ્લેમ ન રહે. અહીંયા ગાયો હરતી ફરતી હોવાથી લગભગ માટીનો પ્રોબ્લેમ થતા નથી, પણ થાય તો અમે તાત્કાલિક ધોરણે એકદમ સારવાર કરીએ છીએ. અને કોઈ પણ ગાયને કંઈ પણ તકલીફ હોય તો ધ્યાન દોરી દેવામાં આવે છે. આપણે નિયમિત રીતે ડિસઇન્ફેક્ટન્ટ તરીકે ચૂનો વાપરીએ છીએ. ચૂનામાં એકદમ કેલ્શિયમ અને ફોસ્ફરસ બેનું પ્રમાણ હોય છે, જેનાથી ગાયોને નિયમિત રીતે કેલ્શિયમ મળી રહે છે. અને આ કેલ્શિયમ નિયમિત આપવાથી એમની શારીરિક બંધારણ સારું રહે છે. એમને ભૂખ લાગે છે, એમને કોઈ જરૂરિયાતની વસ્તુઓ જેમ કે અમુક ઘટકો એમના પૂરા થાય છે. મિત્રો, આવા જ વિડીયો માટે અને અમારી સાથે જોડાવા માટે પાંજરાપોળને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમારા બધાના પ્રયત્નો છે ગાય, ગૌમાતા અને આ ગાયોનું જે વિછડી ગયેલું હિન્દુત્વ છે એને એક સમાન લઈએ. અને ચલો આપણે સૌ મળીને સેવા કરીએ. આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં.